ચાલો વાતની શરૂઆત એક સવાલથી કરીએ. શું સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા ફક્ત કલાકોની મહેનત પર આધાર રાખે છે કે પછી આપણી માનસિકતા, આપણો આત્મવિશ્વાસ પણ એટલો જ કે કદાચ એનાથી પણ વધારે મહત્વનો ભાગ ભજવે છે? આજે આપણી ચર્ચાનો વિષય જીપીએસસી જેવી અઘરી પરીક્ષાની તૈયારી છે, પણ એકદમ અલગ દ્રષ્ટિકોણથી. આપણે મનોવિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોની ઊંડાણમાં ચર્ચા કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોત છે તે મેનિફેસ્ટેશન અને મિરર પ્રિન્સિપલ જેવા વિષયોને એમ કે જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે એકદમ સરળ અને દેશી ભાષામાં સમજાવે છે. તો ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. તમે શરૂઆત જ એકદમ સાચા મુદ્દાથી કરી છે અને એ સ્પષ્ટ કરવું ખૂબ જરૂરી છે કે અહીં આપણે કોઈ જાદુટોણા કે હવામાં કિલ્લા બાંધવાની વાત નથી કરી રહ્યા. આ શુદ્ધ મનોવિજ્ઞાન છે. સ્ત્રોતનો મૂળભૂત સિદ્ધાંત શું છે કે આપણી બહારની વાસ્તવિકતા એટલે કે આપણું પરિણામ, આપણી પરિસ્થિતિ એ બીજું કંઈ નહીં પણ આપણી અંદરની દુનિયાનું પ્રતિબિંબ છે. એટલે બહાર કંઈ પણ બદલતા પહેલા શરૂઆત અંદરથી કરવી પડે છે. એનો ખૂબ જ સરળ અર્થ આપ્યો છે, તમારા વિચારોને હકીકતમાં ફેરવવા. અને મને જે સૌથી વધુ ગમ્યું તે આને સમજાવવા માટે ખેડૂત અને જમીનનું એકદમ દેશી ઉદાહરણ. એ મુજબ આપણું ચેતન મન એટલે કે કોન્શિયસ માઇન્ડ એ એક ખેડૂત છે. બરાબર. ખેડૂત જે તર્ક કરે છે, વિશ્લેષણ કરે છે અને નિર્ણય લે છે. ખેડૂત નક્કી કરે છે કે તેને પોતાના ખેતરમાં શું વાવવું છે, ઘઉં વાવવા છે કે પછી બાવળ વાવવો છે. આ નિર્ણય લેવાની શક્તિ સંપૂર્ણપણે ખેડૂત પાસે છે. અને એ જ ઉદાહરણમાં આપણું અવચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ એ એક અત્યંત ફળદ્રુપ જમીન છે. અને આ જમીનની ખાસિયત એ છે કે તે ક્યાંય તર્ક નથી કરતી. તે ખેડૂતને સવાલ નથી પૂછતી કે ભાઈ તું આ ઝેરી છોડ કેમ વાવે છે. બિલકુલ નહીં. એનું એકમાત્ર કામ છે તમે જે પણ બીજ આપો તેને પોષણ આપીને ઉગાડવાનું. તે ભેદભાવ નથી કરતી. તમે ગુલાબનું બીજ રોપશો તો તે સુગંધિત ગુલાબ ઉગાડશે અને જો તમે ઝેરી છોડનું બીજ રોપશો તો તે એને પણ એટલી જ નિષ્ઠાથી ઉગાડશે. જમીન માટે દરેક બીજ એક આદેશ છે. આ ઉદાહરણ તો એકદમ સ્પષ્ટ છે, પણ અહીં એક સવાલ થાય છે. જીપીએસસી જેવી પરીક્ષાની તૈયારીમાં આખો દિવસ મગજમાં હજારો વિચારો આવે છે. મારો સિલેબસ ક્યારે પૂરો થશે? જો હું નાપાસ થઈશ તો? આ બધા નકારાત્મક વિચારો આવે એ સ્વાભાવિક છે. તો શું એ દરેક વિચાર એક બીજ બનીને આપણા જીવનમાં ઉગી નીકળે છે? એ તો બહુ ડરાવની વાત કહેવાય. તમે બહુ જ મહત્વનો અને વ્યવહારિક પ્રશ્ન પૂછ્યો. ના, એવું નથી. દરેક ક્ષણિક વિચાર બીજ નથી બનતો. બીજ એ વિચાર બને છે જેને આપણે વારંવાર પુનરાવર્તિત કરીએ છીએ અને જેમાં આપણે આપણી લાગણીઓ ઉમેરીએ છીએ. જ્યારે તમે જો હું નાપાસ થઈશ તો એ વિચાર સાથે ડરની તીવ્ર લાગણી જોડો છો અને આ વિચાર દિવસમાં 10-15 વાર કરો છો, ત્યારે તમે ખરેખર એક શક્તિશાળી નકારાત્મક બીજ રોપી રહ્યા છો. એટલે કે વિચારો પર ધ્યાન આપવું અને કયા વિચારને ભાવનાત્મક બળ આપવું તે આપણા હાથમાં છે. આપણે જાગૃત ખેડૂત બનવાનું છે. હોઈએ, થાકી ગયા હોઈએ અને મનમાં વિચાર આવે આ બધું મારાથી નહીં થાય, બસ એ જ ક્ષણે જાગૃત ખેડૂતે જાગી જવાનું છે અને એ નકારાત્મક બીજને કાઢીને જાણી જોઈને એક સકારાત્મક બીજ વાવવાનું છે. આ પસંદગીની શક્તિ છે. તો પેલી ખેડૂતવાળી વાત આપણી અંદરની દુનિયાને સુધારવા પર ભાર મૂકે છે. આ વાત મને સ્ત્રોતના બીજા અને મારા મતે સૌથી શક્તિશાળી સિદ્ધાંત પર લઈ જાય છે. ધ મિરર રિફ્લેક્શન પ્રિન્સિપલ એટલે કે અરીસાનો સિદ્ધાંત. હા, આ સિદ્ધાંત સમજવો ખૂબ જ સરળ છે, પણ તેને જીવનમાં ઉતારવો એ જ ખરી કસોટી છે. સ્ત્રોતમાં જે ઉદાહરણ છે તે એકદમ સરળ છે. કલ્પના કરો કે તમારા ગાલ પર કાળો ડાઘ છે. તમે અરીસા સામે ઊભા રહો છો. અરીસામાં દેખાતા તમારા પ્રતિબિંબ પર પણ એ ડાઘ દેખાય છે, બરાબર ને? હવે જો તમે એ ડાઘને ભૂંસવા માટે અરીસાને કપડાથી ઘસવાનું શરૂ કરો તો શું થશે? કેરી નહીં, એ તો હાસ્યાસ્પદ લાગશે. ડાઘ તો તમારા ચહેરા પર છે, અરીસા પર નહીં. તમારે તમારો પોતાનો ચહેરો સાફ કરવો પડશે. જેવી ક્ષણે તમે તમારો ચહેરો સાફ કરશો, અરીસામાં દેખાતું પ્રતિબિંબ આપોઆપ ચોખ્ખું થઈ જશે. બસ આ જ સિદ્ધાંત છે. સ્ત્રોત કહે છે કે આખી દુનિયા, આપણી વાસ્તવિકતા એક મોટો અરીસો છે અને આપણું મન, આપણી માન્યતાઓ, આપણી અંદરની ભાવનાત્મક સ્થિતિ એ આપણો ચહેરો છે. સાચી વાત છે.
જો કોઈ વિદ્યાર્થી અંદરથી સતત ડર અને શંકા અનુભવતો હોય તો દુનિયારૂપી અરીસો તેને નિષ્ફળતા અને મુશ્કેલીઓ જ બતાવશે. ઘણા વિદ્યાર્થીઓ પરિણામ બદલવા માટે બહારની દુનિયા સાથે લડે છે, વધુ કલાકો વાંચે છે, વધુ પુસ્તકો ખરીદે છે. આ બધું અરીસાને સાફ કરવા જેવું છે. જ્યાં સુધી અંદરથી ચહેરા પરથી મારાથી નહીં થાય, એ માન્યતાનો ડાઘ દૂર નહીં થાય, ત્યાં સુધી બહારનું પ્રતિબિંબ નહીં બદલાય. પણ અહીં એક દલીલ થઈ શકે છે. આ સાંભળવામાં તો સારું લાગે છે, પણ શું આ ફેક ઇટ ટિલ યુ મેક ઇટ જેવું નથી? શું માત્ર સક્ષમ અધિકારી જેવું અનુભવવાથી હકીકત બદલાઈ જશે? આ તો પોતાની જાતને છેતરવા જેવું નથી? આ ખૂબ જ સારો સવાલ છે, અને અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. જો, આ ફેક ઇટ એટલે કે ડોળ કરવા વિશે નથી. આ બીઇંગ ઇટ એટલે કે તે બની જવા વિશે છે. આ અહંકાર વિશે નથી કે હું તો અધિકારી બની ગયો. આ જવાબદારી વિશે છે. જ્યારે તમે ડરેલા ઉમેદવારની જગ્યાએ સક્ષમ અધિકારીની ઓળખ અપનાવો છો, ત્યારે તમારો અભ્યાસ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. તમે ડરથી નથી વાંચતા, તમે જિજ્ઞાસા અને કર્તવ્યથી વાંચો છો, અને આ બદલાયેલી ક્રિયાઓ જ પરિણામને બદલે છે. વાહ, આ સ્પષ્ટતા ખૂબ જરૂરી હતી. તો આ બંને સિદ્ધાંતો સમજાયા, પણ એક જીપીએસસી ઉમેદવાર આને પોતાની રોજિંદી તૈયારીમાં કેવી રીતે સામેલ કરી શકે? ચાલો હવે સ્ત્રોતમાં આપેલી એકદમ વ્યવહારિક પદ્ધતિઓ પર વાત કરીએ. પહેલી પદ્ધતિ છે સાચું બીજ વાવવું. હા, આપણે ખેડૂતવાળા ઉદાહરણ પર પાછા આવીએ. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ કયું ખોટું બીજ વાવે છે. જેમ કે, મારે ડેપ્યુટી કલેક્ટર બનવું છે. આ વાક્યમાં જ અભાવ છુપાયેલો છે. તેનો અર્થ એ છે કે હાલમાં હું નથી. તો પછી સાચું બીજ કયું છે? ખાસ કરીને જો લક્ષ્ય ટોપ 10 જેવો સિંગલ ડિજિટ રેન્ક મેળવવાનું હોય. સ્ત્રોત મુજબ સાચું અને સૌથી શક્તિશાળી બીજ વર્તમાન કાળમાં હોવું જોઈએ, જાણે કે તે એક સ્થાપિત હકીકત હોય. ઉદાહરણ તરીકે, હું ગુજરાત સરકારમાં એક ક્લાસ 1 અધિકારી છું અને મારો રેન્ક 1 થી 10ની વચ્ચે જ છે. આ વાક્યમાં કોઈ શંકા નથી, કોઈ અભાવ નથી. આ એક ઘોષણા છે. અને આ બીજને રોપવાની પણ એક ખાસ રીત બતાવી છે. એક દેશી ઉપાય છે. રોજ રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી તરત જ, જ્યારે આપણું તાર્કિક મન થોડું શાંત હોય, ત્યારે મનોમન એક દ્રશ્ય જોવાનું છે. હા, અને આ દ્રશ્યને પૂરી લાગણીઓ સાથે અનુભવવાનું છે. દ્રશ્ય છે, તમે લેપટોપ પર જીપીએસસીનું રિઝલ્ટ પીડીએફ ખોલી રહ્યા છો. તમે તમારું નામ સર્ચ કરો છો અને તે 5મા કે 7મા રેન્ક પર દેખાય છે. તમે એક ઊંડો શ્વાસ લો છો અને પછી તમે તમારા માતાપિતાને ફોન કરો છો. તેમની આંખોમાં જે ખુશીના આંસુ છે, તેમના અવાજમાં જે ગર્વ છે, એને પૂરેપૂરું અનુભવવાનું છે. આ પ્રક્રિયા વારંવાર કરવાની છે. આ તો ખરેખર શક્તિશાળી લાગે છે. હવે બીજી પદ્ધતિ પર આવીએ, જે સીધી રીતે મિરર પ્રિન્સિપલ પર આધારિત છે. અધિકારી જેવું વર્તન કરો, અત્યારથી જ. બરાબર. જો તમે આજે અરીસા સામે એક ડરેલા વિદ્યાર્થી તરીકે ઊભા રહેશો, તો ભવિષ્યરૂપી અરીસામાં પણ એનું જ પ્રતિબિંબ દેખાશે. તેથી ચહેરો અત્યારે જ બદલવો પડશે. અત્યારથી જ એક ક્લાસ 1 અધિકારી જેવી માનસિકતા કેળવવી પડશે. પણ આને વ્યવહારમાં કેવી રીતે મૂકવું? જેમ કે જ્યારે કોઈ બંધારણ જેવો અઘરો વિષય વાંચતું હોય, ત્યારે શું કરવું? સ્ત્રોત આનું ખૂબ સુંદર ઉદાહરણ આપે છે. જ્યારે તમે બંધારણના અનુચ્છેદો વાંચો, ત્યારે એવું ન વિચારો કે મારે આ ગોખવાનું છે. એના બદલે તમારો દૃષ્ટિકોણ બદલો. વિચારો કે હું એક ડેપ્યુટી કલેક્ટર છું અને મારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મારે મારા દેશના બંધારણને ઊંડાણપૂર્વક સમજવું અત્યંત જરૂરી છે. અરે વાહ! અહીં તો આખો હેતુ જ બદલાઈ ગયો. ગોખવાનો ભાર જતો રહ્યો અને જાણવાની જિજ્ઞાસા આવી ગઈ. પણ જ્યારે કોઈ વિષય ખૂબ જ કંટાળાજનક લાગે, ત્યારે આ અધિકારી જેવી માનસિકતા કેવી રીતે ટકાવી રાખવી? ત્યારે પોતાની જાતને એક અધિકારી તરીકે સવાલ પૂછો. એક અધિકારી તરીકે શું હું કોઈ મુશ્કેલ સમસ્યાથી ભાગી જાઉં? ના, હું તેનો ઉકેલ શોધું છું. આ નાનકડો માનસિક ફેરફાર કંટાળાને એક પડકારમાં ફેરવી દે છે. અને જ્યારે પણ પરીક્ષાનો કે નિષ્ફળતાનો ડર લાગે, ત્યારે તરત જ પોતાની જાતને યાદ કરાવો, મારું સિલેક્શન નક્કી છે. આ બધી તો ખાલી એક પ્રક્રિયા છે. ખૂબ સરસ. અને હવે ત્રીજી અને સૌથી રસપ્રદ ટેકનિક એ છે ભવિષ્યની ડાયરી લખવી, જેને અંગ્રેજીમાં સ્ક્રિપ્ટિંગ કહેવાય છે. આ કોઈ દિવા સ્વપ્ન જેવું નથી. આની પાછળનું મનોવિજ્ઞાન શું છે? તમારો સવાલ યોગ્ય છે. જુઓ, આ દિવા સ્વપ્ન નથી.
કારણ કે દિવાસ્વપ્ન નિષ્ક્રિય હોય છે. સ્ક્રિપ્ટિંગ એક સક્રિય અને ઇરાદાપૂર્વકની ક્રિયા છે. આની પાછળનું વિજ્ઞાન એ છે કે આપણું મગજ એકદમ સ્પષ્ટ, વિગતવાર અને ભાવનાત્મક રીતે કલ્પના કરાયેલી ઘટના અને વાસ્તવિક ઘટના વચ્ચેનો તફાવત બહુ સારી રીતે પારખી શકતું નથી. તમે તમારા મગજને સફળતા માટે રીપ્રોગ્રામ કરી રહ્યા છો. શું સ્ત્રોતમાં આનું કોઈ ઉદાહરણ છે? હા, એક ઉત્તમ ઉદાહરણ છે. કલ્પના કરો કે કોઈ ઉમેદવાર પોતાની ડાયરીમાં લખી રહ્યો છે, આજે 25 જાન્યુઆરી 2026 છે. આજે જીપીએસસીનું ફાઇનલ પરિણામ આવ્યું. મેં પીડીએફ ફાઇલ ખોલી, મેં મારું નામ શોધ્યું અને તે 5મા નંબરે હતું. એક ક્ષણ માટે તો બધું શાંત થઈ ગયું. હું એકદમ શાંત છું, કારણ કે મને ક્યાંક ઊંડે ખબર જ હતી કે આ થવાનું છે. મેં પહેલો ફોન મારા પિતાજીને કર્યો. મેં ફક્ત એટલું જ કહ્યું, પપ્પા, આપણે જીતી ગયા. આ સાંભળીને પણ ગૂઝબમ્સ આવી જાય છે. આ લખતી અને રોજ વાંચતી વખતે જે અનુભૂતિ થાય છે તે જ કદાચ ખરી રમત છે. તે તમારા અસ્તિત્વનો ભાગ બની જાય છે. બરાબર. તમે સફળતાની ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ કરવાનું શરૂ કરી દો છો અને પછી તમારી મહેનત એ લક્ષ્યને મેળવવા માટે નહીં, પણ તમે જે ઓલરેડી બની ચૂક્યા છો તેને વાસ્તવિકતામાં પ્રગટ કરવા માટે હોય છે. તો આ બધી ઊંડાણપૂર્વકની ચર્ચાનો સાર શું છે? જો આપણે કોઈ ઉમેદવારને 3-4 મુખ્ય મુદ્દા આપવા હોય તો તે શું હશે? સૌથી પહેલું, એક જાગૃત ખેડૂત બનો. તમારા મનમાં કયા વિચારોના બીજ વાવી રહ્યા છો તેના પર ધ્યાન આપો. ડર અને શંકાના બીજને ઓળખીને દૂર કરો. બીજું, અરીસાના સિદ્ધાંતને યાદ રાખો. બહારની પરિસ્થિતિઓ સાથે લડવાને બદલે તમારી અંદરની ઓળખ પર કામ કરો. ડરેલા વિદ્યાર્થીમાંથી આત્મવિશ્વાસુ અધિકારી બનો. ત્રીજું, તમારો હેતુ મોટો રાખો. મહેનત ફક્ત પરીક્ષા પાસ કરવા માટે નહીં, પણ એક શ્રેષ્ઠ વહીવટકર્તા બનવા માટે કરો. જ્યારે તમારો હેતુ મોટો હોય છે ત્યારે રસ્તામાં આવતી મુશ્કેલીઓ નાની લાગે છે. મને લાગે છે કે આ બધાનો પાયો એ જ છે કે જ્યારે તમારી અંદરની દુનિયા બદલાશે ત્યારે બહારની દુનિયા એટલે કે તમારું પરિણામ અરીસાના પ્રતિબિંબની જેમ આપોઆપ બદલાઈ જશે. આ ચર્ચાના અંતમાં એક વિચાર આવે છે જેના પર મનન કરી શકાય. સ્ત્રોત અધિકારીની જેમ વર્તન કરવાની વાત કરે છે. તો અભ્યાસ સિવાય એવી કઈ એક નાની રોજિંદી ક્રિયા છે જે ઉમેદવાર આજથી જ લઈ શકે, જે ક્લાસ 1 અધિકારીની પ્રામાણિકતા, શિસ્ત કે સમસ્યા નિવારણ માનસિકતાને પ્રતિબિંબિત કરે? આ એક ખૂબ જ સુંદર પ્રશ્ન છે. કદાચ એવું બની શકે કે ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ હોય અને કોઈ જોતું ન હોય ત્યારે પણ નિયમનું પાલન કરવું. અથવા કદાચ પોતાના અભ્યાસના સમયપત્રકને પૂરી શિસ્ત સાથે અનુસરવું. અથવા કોઈ મુશ્કેલ વિષય આવે તો ગભરાઈ જવાને બદલે તેને એક પડકાર તરીકે લઈ તેનો ઉકેલ શોધવો. આ નાની નાની ક્રિયાઓ જ ભવિષ્યના લક્ષ્યને વર્તમાનની ઓળખમાં બદલી નાખે છે. તમે જે બનવા માંગો છો તે બનવાની રાહ ન જુઓ, અત્યારથી જ બનવાની શરૂઆત કરી દો. આજના વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે એક ખૂબ જ રસપ્રદ વિષય છે જે ખાસ કરીને ગૌરવ ચૌહાણ માટે છે. એમનું ધ્યેય એકદમ સ્પષ્ટ છે. જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષામાં સિંગલ ડિજિટ રેન્ક. અને આ માટે એમણે જે સામગ્રી આપી છે એ એક એવા શબ્દની આસપાસ ફરે છે જેને લઈને ઘણી ગેરસમજૂ છે: મેનિફેસ્ટેશન. તો આપણો આજનો હેતુ એ છે કે આ વિચારને કોઈ કાલ્પનિક દુનિયામાંથી બહાર કાઢીએ અને જીપીએસસી જેવી અઘરી પરીક્ષા માટે એક નક્કર મનોવૈજ્ઞાનિક સાધનમાં કેવી રીતે ફેરવી શકાય એ જોઈએ. બિલકુલ. અને એ શરૂઆતમાં સ્પષ્ટ કરવું જરૂરી છે કે અહીં આપણે કોઈ રહસ્યમય કે પેલી આધ્યાત્મિક વાતો નથી કરવાના. આ સ્ત્રોતનો જે મૂળ તર્ક છે એ મનોવિજ્ઞાન અને ઓળખના નિર્માણ પર આધારિત છે. આપણે એ ઊંડાણમાં જઈશું કે આપણું જાગૃત મન અને અવચેતન મન આ બંને કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે કોઈ ઉમેદવાર પોતાની ઓળખને એવી રીતે ઘડી શકે કે સારો રેન્ક મેળવવો એ માત્ર સ્વપ્ન નહીં પણ એક સ્વાભાવિક પરિણામ બની જાય. તો ચાલો આનું વિશ્લેષણ શરૂ કરીએ. સ્ત્રોતમાં જ એક બહુ સરળ પણ શક્તિશાળી ઉદાહરણ છે, પેલું ખેડૂત અને જમીનનું. મને લાગે છે કે ત્યાંથી શરૂઆત કરવી શ્રેષ્ઠ રહેશે. હા, અને આ સમજવું ખૂબ જ જરૂરી છે. કલ્પના કરો કે આપણું જાગૃત મન એટલે કે કોન્શિયસ માઇન્ડ એ એક ખેડૂત છે. અને આપણું અવચેતન મન સબકોન્શિયસ માઇન્ડ એ એક ફળદ્રુપ જમીન છે. હવે ખેડૂત શું કરે? એ નક્કી કરે કે કયા બીજ વાવવા. અને જમીનનું કામ? જમીન ક્યારેય દલીલ નથી કરતી.
એ એમ નથી પૂછતી કે આ બીજ ઘઉંનું છે કે કોઈ નકામા ઘાસનું. ઓકે. એનું કામ તો બસ એટલું જ છે કે જે બીજ એને વારંવાર આપવામાં આવે એને પોષણ આપીને ઉગાડવું. વૈજ્ઞાનિક રીતે પણ આપણું 90% થી 95% વર્તન અવચેતન મન જ ચલાવે છે. તો આનો મતલબ એ થયો કે કોઈ ઉમેદવાર ભલે ગમે તેટલી મહેનત કરતો હોય પણ જો મનમાં વારંવાર શંકાના બીજ વાવતો રહે, જેમ કે શું મારાથી પાસ થશે અથવા તો બીજા સાથે સરખામણી, બિલકુલ. તો એની જમીનમાં એ જ પાક ઉગશે. ખરું ને? બરાબર. અને આ માત્ર નકારાત્મક વિચારસરણી નથી. આ એક આખું સાયકોલોજીકલ ફીડબેક લૂપ બનાવે છે. ધારો કે કોઈ ઉમેદવાર માને છે કે હું પોલિટીમાં નબળો છું. આ એક બીજ છે જે ખેડૂતે વાવ્યું. હવે જ્યારે પોલિટી વાંચવા બેસશે ત્યારે એનું અવચેતન મન એ માન્યતાને સાચી સાબિત કરવા પુરાવા શોધશે. વિષય કંટાળાજનક લાગશે, યાદ નહીં રહે. અને પરીક્ષામાં એ જ વિષયના પ્રશ્નો જોઈને ચિંતા થશે અને ચિંતા તમારી યાદશક્તિને બ્લોક કરી દે છે. પરિણામે ખરાબ પરફોર્મન્સ આવે અને પેલી મૂળ માન્યતા વધુ મજબૂત બને. ઓહ, આ તો એક દુષ્ટ ચક્ર જેવું છે. બરાબર. જોયું, મેં કહ્યું હતું ને કે હું પોલિટીમાં નબળો છું. એ પોતાની જાતને જ સાચો સાબિત કરે છે. પણ આ જે ઓળખનું પ્રોગ્રામિંગ છે એ એક રીતે ફેક ઇટ ટિલ યુ મેક ઇટ જેવું નથી? મતલબ હું ભવિષ્યનો અધિકારી છું એવું સતત વિચાર્યા કરવું એ થોડું કૃત્રિમ ન લાગે? બહુ સારો પ્રશ્ન છે. અને સ્ત્રોત પણ એ સ્પષ્ટ કરે છે કે આ ફેક કરવા વિશે નથી, આ ટ્રેનિંગ વિશે છે. જુઓ, જ્યારે કોઈ એથ્લીટ ઓલિમ્પિક માટે તાલીમ લે ત્યારે એ એમ નથી કહેતો કે હું ગોલ્ડ મેડલ જીતવાની કોશિશ કરું છું. ના, એ તો એની ઓળખ હોય છે, હું એક ઓલિમ્પિયન છું જે ગોલ્ડ મેડલ માટે ટ્રેનિંગ લઈ રહ્યો છે. આ ઓળખ એના દરેક નિર્ણયને અસર કરે છે. એનો ખોરાક, ઊંઘ, પ્રેક્ટિસ બધું જ. સમજાયો. એ જ રીતે જીપીએસસી ઉમેદવાર માટે ઓળખ છે, હું ઉચ્ચ વહીવટી જવાબદારી માટે તાલીમ લઈ રહ્યો છું. આ વાક્ય તમારા અભ્યાસને માત્ર પરીક્ષા પાસ કરવાની કવાયતમાંથી એક ગંભીર તાલીમમાં ફેરવી દે છે. એટલે કે ઓળખ તમારી ક્રિયાને દિશા આપે છે અને આ જ વાત સ્ત્રોતમાં આપેલા એક સૂત્ર સાથે જોડાય છે. ખરું ને? હા. પુનરાવર્તિત ઓળખ પ્લસ ભાવનાત્મક પ્રતીતિ પ્લસ સુસંગત ક્રિયા. ચાલો આને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. ચોક્કસ. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. પહેલું છે પુનરાવર્તિત ઓળખ, જેની આપણે હમણાં જ વાત કરી. દરરોજ દરેક સ્ટડી સેશનની શરૂઆતમાં પોતાની જાતને યાદ અપાવવું કે તમારો હેતુ માત્ર પાસ થવાનો નથી, પણ એક સક્ષમ અધિકારી બનવાની તાલીમ લેવાનો છે. ઓકે, ઓળખ સ્પષ્ટ છે, પણ આ બીજો ભાગ ભાવનાત્મક પ્રતીતિ એ થોડો અઘરો નથી? માની લો કે કોઈ સતત 2 વાર પ્રિલિમ્સમાં નિષ્ફળ ગયું હોય તો એના માટે આવી ભાવનાત્મક પ્રતીતિ કેળવવી લગભગ અશક્ય જેવી છે. એકદમ સાચી વાત. જુઓ, સ્ત્રોત મુજબ ભાવનાત્મક પ્રતીતિનો અર્થ આંધળો આશાવાદ નથી. તો પછી શું છે? એનો અર્થ છે પ્રક્રિયામાં ઊંડો વિશ્વાસ. નિષ્ફળતા પછી ભાવ એ નથી કે હું રેન્કર બનીશ, પણ ભાવ એ હોવો જોઈએ કે હું એ ભૂલોમાંથી શીખી રહ્યો છું જે મને ભવિષ્યમાં એક સારો અધિકારી બનાવશે. જ્યારે તમે બંધારણનો કોઈ અનુચ્છેદ વાંચો ત્યારે એને ગોખવા માટે નહીં, પણ એ ભાવનાથી વાંચો કે ભવિષ્યમાં આ જ અનુચ્છેદનો ઉપયોગ કરીને મારે લોકો માટે નિર્ણયો લેવાના છે. આ જોડાણ અભ્યાસને ભાવનાત્મક ઊંડાણ આપે છે. અને આ સૂત્રનો ત્રીજો અને સૌથી મહત્વનો ભાગ એ છે સુસંગત ક્રિયા. આના વગર બધું જ નકામું છે. બરાબર. જો તમારી ઓળખ એક તાલીમાર્થી અધિકારીની છે તો તમારી ક્રિયાઓ પણ એને અનુરૂપ હોવી જોઈએ. 8-10 કલાકનો ઊંડો અભ્યાસ, નિયમિત આન્સર રાઇટિંગ અને સૌથી અગત્યનું કઠોર ફીડબેક મેળવીને એમાં સુધારો કરવો. ક્રિયા વિના મેનિફેસ્ટેશન એક દિવાસ્વપ્ન છે. હા, સ્ત્રોતમાં પેલું ઉદાહરણ છે યજ્ઞ વિના મંત્ર જાપ. તમે ગમે તેટલા મંત્રો બોલો પણ જો યજ્ઞ એટલે કે ક્રિયા ન કરો તો અગ્નિ પ્રગટતો નથી. બિલકુલ. અને મને લાગે છે કે આ જ વાત સ્ત્રોતના બીજા એક ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત સાથે જોડાય છે, પેલો અરીસાના પ્રતિબિંબનો સિદ્ધાંત. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. અરીસાના પ્રતિબિંબનો સિદ્ધાંત આખી ચર્ચાનો સાર છે. એ એમ કહે છે કે તમારી બાહ્ય દુનિયા એટલે કે તમારા પરિણામો, તમારી આસપાસના લોકો, એ બધું લાંબા ગાળે તમારી આંતરિક સ્થિતિનું જ પ્રતિબિંબ છે. પણ આ જાદુ જેવું નથી લાગતું? જરાય નહીં. આ જાદુ નથી, આ માળખાકીય છે.
આ માળખાકીય શબ્દને થોડો વધુ સ્પષ્ટ કરશો? ચોક્કસ. ધારો કે કોઈ ઉમેદવારના મનમાં અછતની માનસિકતા છે, સ્કેર્સિટી માઇન્ડસેટ. સમય ઓછો છે, સારી સામગ્રી ખૂટી જશે, બીજા મારાથી આગળ છે. આવું તો ઘણાને થતું હોય છે. તો આ આંતરિક સ્થિતિ એની બાહ્ય ક્રિયાઓને કેવી રીતે અસર કરશે? એ સરળ શોર્ટકટ શોધશે. એક પુસ્તક ઊંડાણથી વાંચવાને બદલે 10 અલગ-અલગ પુસ્તકોમાંથી થોડું વાંચશે. કારણ કે એને ડર છે કે કંઈક છૂટી જશે. બરાબર. સ્માર્ટ વર્કના નામે એ સારામાં સારી નોટ શોધવામાં મહિનાઓ કાઢશે, પણ જાતે એક પણ જવાબ નહીં લખે. જો ડરની માનસિકતા હોય તો મોક ટેસ્ટ આપવાનું ટાળશે. અને પરિણામ? પરિણામ શું આવશે? અસ્તવ્યસ્ત તૈયારી અને અપેક્ષા મુજબનું પરિણામ નહીં. આમ એનું બાહ્ય પરિણામ એની આંતરિક અરાજકતાનું સીધી પ્રતિબિંબ બની જાય છે. અને આનાથી ઉલટું, જો કોઈની આંતરિક સ્થિતિ એક અધિકારી જેવી ગંભીર અને વ્યવસ્થિત હોય તો એની ક્રિયાઓ પણ એવી જ હશે. એ એક જ સ્ત્રોતને વારંવાર વાંચશે. અઘરા પ્રશ્નોથી ભાગશે નહીં, પણ તેને એક પડકાર તરીકે લેશે. ફીડબેકને વ્યક્તિગત હુમલો નહીં, પણ સુધારા માટેની તક ગણશે. અને ધીમે ધીમે એનું બાહ્ય વાતાવરણ પણ બદલાશે. હા, એને અભ્યાસ માટે ગંભીર મિત્રો મળશે. એના જવાબોમાં પરિપક્વતા આવશે. અને અંતે પેપર ચેક કરનારને પણ એના પેપરમાં એ સ્પષ્ટતા અને ઊંડાણ દેખાશે. સ્ત્રોતની સૌથી સચોટ લાઈન છે: અરીસો તમારો ચહેરો બનાવતો નથી, એ ફક્ત તેને પ્રતિબિંબિત કરે છે. વાહ! પરીક્ષા એ અરીસો છે અને તૈયારીનું મનોવિજ્ઞાન એ ચહેરો છે. આ વિચાર ખરેખર ઊંડો છે. તો ચાલો હવે આ બધી વાતને ગૌરવ ચૌહાણના લક્ષ્ય સાથે સીધી જોડીએ. આ બધું અમલમાં મૂકવા માટે સ્ત્રોત કયા ચોક્કસ પગલાં સૂચવે છે? સ્ત્રોત 3 ખૂબ જ નક્કર, પ્રેક્ટિકલ પગલાં આપે છે. પહેલું પગલું છે ઓળખની સ્થાપના, આઇડેન્ટિટી ઇન્સ્ટોલેશન. આ એક માનસિક પરિવર્તન છે. હું જીપીએસસી પાસ કરવાની કોશિશ કરું છું એવું નહીં, પણ હું ગુજરાતના નાગરિકોની સેવા કરવા માટે એક ઉચ્ચ વહીવટી અધિકારી તરીકે તાલીમ લઈ રહ્યો છું. એટલે અભ્યાસ પ્રત્યેનો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખવાનો. ખૂબ રસપ્રદ. બીજું પગલું શું છે? બીજું પગલું છે અવચેતન મનનું કન્ડિશનિંગ, સબકોન્શિયસ કન્ડિશનિંગ. આ માટે દરરોજ સૂતા પહેલા માત્ર 5 મિનિટ. માત્ર 5 મિનિટ? હા. આંખો બંધ કરીને શાંતિથી કલ્પના કરવાની કે તમે મુખ્ય પરીક્ષાના હોલમાં બેઠા છો. પેપર હાથમાં છે. તમે એકદમ શાંત અને આત્મવિશ્વાસુ છો. તમે પ્રશ્નોને સરળતાથી સમજીને એના જવાબમાં બંધારણના અનુચ્છેદો અને ડેટાને સ્વાભાવિક રીતે વણી રહ્યા છો. પણ શું આ ખરેખર કામ કરે છે? આ તો માત્ર સારી કલ્પના જેવું લાગે છે. તે કામ કરે છે, કારણ કે આપણું મગજ સ્પષ્ટ કલ્પના અને વાસ્તવિક અનુભવ વચ્ચે બહુ તફાવત નથી કરતું. જ્યારે તમે વારંવાર આવું કરો છો, ત્યારે તમે મગજમાં એ અનુભવ માટેના ન્યુરલ પાથવે તૈયાર કરો છો. ઓકે. ટોચના સર્જન અને પાયલટ પણ આ જ ટેકનિકનો ઉપયોગ કરે છે, જેથી જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ આવે ત્યારે તમારું મગજ ગભરાય નહીં, કારણ કે એને લાગે છે કે અરે આ તો હું પહેલાં પણ કરી ચૂક્યો છું. અને ત્રીજું પગલું, જે મને લાગે છે કે સૌથી વધારે પ્રમાણિકતાની માંગ કરે છે. હા, ત્રીજું પગલું છે મિરર ચેક ઓડિટ. દર રવિવારે ડાયરી લઈને બેસવાનું અને પોતાની જાતને એકદમ પ્રામાણિકતાથી પૂછવાનું, જો કોઈ બહારનો નિરીક્ષક મારા છેલ્લા 7 દિવસની પ્રવૃત્તિઓનું રેકોર્ડિંગ જુએ, મેં શું વાંચ્યું, મારો સ્ક્રીન ટાઈમ, મેં કોની સાથે વાત કરી, તો શું એ કહેશે કે આ વ્યક્તિ સિંગલ ડિજિટ રેન્કની તાલીમ લઈ રહ્યો છે? અને જો જવાબ ના હોય તો? જો જવાબ ના અથવા કદાચ હોય, તો તેનો અર્થ એ છે કે તમારી આંતરિક ઓળખ અને બાહ્ય ક્રિયા વચ્ચે અંતર છે. એ અંતરને ઓળખીને તેને ભરવાનું કામ આગામી સપ્તાહનું લક્ષ્ય હોવું જોઈએ. આ ત્રણેય પગલાં ખૂબ જ સ્પષ્ટ છે. પણ મેનિફેસ્ટેશન શબ્દ સાથે જોડાયેલી કેટલીક ગેરમાન્યતાઓને દૂર કરવી પણ જરૂરી છે. હા, આ સ્પષ્ટતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલી માન્યતા છે, ફક્ત દ્રઢ વિશ્વાસ કરવાથી બ્રહ્માંડ મદદ કરશે. વાસ્તવિકતા એ છે કે બ્રહ્માંડ એટલે કે પરીક્ષાનું પરિણામ તમારી ઈચ્છાઓને નહીં, પણ તમારા માપી શકાય તેવા સંરચિત પ્રયત્નોને માન આપે છે. તમારો પ્રયત્ન દેખાવો જોઈએ. બીજી એક સામાન્ય માન્યતા છે કે માત્ર સકારાત્મક વિચારસરણીથી જ બધું ઠીક થઈ જશે. આ પણ એક અધૂરું સત્ય છે. બધું સારું થશે વિચારવાથી કંઈ નથી થતું. વાસ્તવિકતા એ છે કે સ્પષ્ટતા, પછી કઠોર પ્રતિસાદ અને પછી સુધારાથી પરિણામ મળે છે. ક્યાં ભૂલ થાય છે એ જાણવું અને તેને સુધારવી એ સાચી સકારાત્મકતા છે.
અને ત્રીજી, જે ખાસ કરીને ઉમેદવારોમાં પ્રચલિત છે, દરરોજ રેન્ક લિસ્ટમાં પોતાનું નામ જોવાની કલ્પના કરો. સ્ત્રોત આના કરતાં એક વધુ સારો વિકલ્પ સૂચવે છે. પરિણામ પર નહીં, પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો. દરરોજ રેન્ક લિસ્ટની કલ્પના કરવાને બદલે દરરોજ 15 ગુણવત્તાયુક્ત જવાબો લખવાની કલ્પના કરો અને તેને અમલમાં મૂકો. જો પ્રક્રિયા સાચી હશે તો પરિણામ આપોઆપ આવશે. બરાબર. આખી ચર્ચાના અંતે મને પેલું ધૂળવાળા અરીસાનું ઉદાહરણ ફરીથી યાદ આવે છે. જો અરીસામાં પ્રતિબિંબ ઝાંખું દેખાય તો આપણે અરીસા પર ગુસ્સે નથી થતા, આપણે આપણો ચહેરો સાફ કરીએ છીએ. બરાબર. પરીક્ષાનું પરિણામ કે મોક ટેસ્ટના ઓછા માર્ક્સ એ દુશ્મન નથી. એ તો એક ડાયગ્નોસ્ટિક ફીડબેક છે, ડોક્ટરના રિપોર્ટ જેવું. ઓકે. પ્રિલિમ્સમાં ઓછા માર્ક્સનો અર્થ છે કે વિષયની સમજમાં ખામી છે. મેઇન્સમાં ઓછા માર્ક્સ એટલે કદાચ જવાબ લખવાનું માળખું નબળું છે. અરીસાનો સિદ્ધાંત કહે છે, બાહ્ય પરિણામને દોષ ના આપો, આંતરિક માળખામાં સુધારો કરો. તો એમ કહી શકાય કે મેનિફેસ્ટેશન અને શિસ્ત એ બે અલગ વસ્તુઓ નથી, પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. તેઓ એકબીજા સાથે સંપૂર્ણપણે જોડાયેલા છે. સાચી ઓળખ વિના શિસ્ત એક બોજ જેવી લાગે છે. તમે થાકી જશો. પણ જ્યારે તમારી ઓળખ સ્પષ્ટ હોય ત્યારે શિસ્ત એ તમારી ઓળખની સ્વાભાવિક અભિવ્યક્તિ બની જાય છે. શિસ્ત વિના મેનિફેસ્ટેશન કાલ્પનિક છે અને ઓળખ વિના શિસ્ત ટકતી નથી. તો આ બધી ચર્ચા પછી ગૌરવ ચૌહાણ અને એમના જેવા બીજા ઉમેદવારો માટે અંતિમ અને સૌથી મહત્વનો પ્રશ્ન એ નથી કે શું મેનિફેસ્ટેશન મને રેન્ક અપાવી શકે છે? ના, સાચો પ્રશ્ન એ છે, શું હું દરરોજ એવા નિર્ણયો લેવા અને એવી ક્રિયાઓ કરવા તૈયાર છું કે જે મને એવી વ્યક્તિ બનાવે જેના માટે સિંગલ ડિજિટ રેન્ક એ ચમત્કાર નહીં પણ એક સ્વાભાવિક પરિણામ હોય? આ એકમાત્ર મેનિફેસ્ટેશનનો સિદ્ધાંત છે જે ખરેખર કામ કરે છે. આ રેન્ક મેળવવા વિશે નથી, પણ રેન્કને લાયક બનવા વિશે છે. બરાબર. અને એ લાયકાત દરરોજ, દરેક કલાકે, દરેક નાના નાના નિર્ણયમાં બનાવવી પડે છે.